હેલો ફ્રેન્ડ્સ, પ્રજાપતિ આપનું સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. અહીંયા આપણે ધોરણ 11ના વિજ્ઞાન પ્રવાહના ગણિતનો અભ્યાસ કરવાના છે, જેનું બીજું ચેપ્ટર છે સંબંધ અને વિધેયો. તો હેલો મિત્રો, કેમ છો? મજામાં છો? આજે આપણે પ્રકરણ 2 ના સંબંધને લગતા ઉદાહરણો ઉદાહરણ 7, ઉદાહરણ 8 અને ઉદાહરણ 9 જોઈશું. તો હવે આપણે ઉદાહરણ 7 જોઈશું. શું કીધું છે એ જુઓ, અહીંયા આપણને બે ગણ આપેલા છે, ગણ એ અને ગણ આ. અને પછી કીધું છે કે ગણ આર એ સંબંધ છે. તો હવે તમને પ્રશ્ન એમ થશે કે જો આ સંબંધ હોય તો ગણ કેવી રીતે થાય? તો સંબંધની વ્યાખ્યા જો, એમાં શું કીધું છે કે આર જે છે એ કાર્ટેશિયન ગુણાકાર a ક્રોસ b નો ઉપગણ છે. તો કોઈ પણ વસ્તુ કોઈ પણ બીજા ગણનો ઉપગણ ક્યારે થશે? જ્યારે તે વસ્તુ પોતે ગણ હશે ત્યારે. તો એનો મતલબ એમ થયો કે આ જે છે તે ગણ હોવો જોઈએ. એનો મતલબ એમ થયો કે સંબંધ પોતે એક ગણ જ છે. ક્લિયર છે? તો હવે આગળ શું લખ્યું છે કે સંબંધ આ જે છે તે a થી a પર વ્યાખ્યા છે. તો એનો મતલબ શું? આપણને ખબર છે કે સંબંધ આના જે પણ શબ્દો છે તેને આપણે ક્રમિક જોડ તરીકે લખીએ છીએ. બરાબર? તો હવે a થી a પર વ્યાખ્યા છે, એનો મતલબ એમ થાય કે આ ક્રમિક જોડના જે પ્રથમ ઘટક હશે તે ગણ a માંથી હશે અને જે બીજો ઘટક હશે તે પણ ગણ a માંથી હશે. એટલે કીધું છે એક સંબંધ આ જે છે તે a થી a પર વ્યાખ્યાયિત છે. ક્લિયર છે? હવે આગળ જોઈએ શું માંગ્યું છે આપણી જોડેથી કે આ સંબંધને એના આકૃતિ દ્વારા દર્શાવો અને બીજું એમ કીધું છે કે આનો પ્રદેશ, સહપ્રદેશ તેમજ વિસ્તાર મેળવો. તો હવે આપણે તેનો આન્સર શોધીશું. તો અહીંયા આપણને ગણ એ યાદીની રીતે આપેલું છે અને સંબંધ આર જે છે તે આપણને ગુણધર્મની રીતે આપેલું છે. તો પહેલા આપણે આને યાદીની રીતે લખીશું. આપણને એક શબ્દ એમ પણ આપીએ છે કે આર જે છે તે a થી a પર વ્યાખ્યાયિત છે. તો એનો મતલબ એમ છે કે આરના સભ્યનો જે પહેલો ઘટક છે એટલે કે x એ ગણ a માંથી લઈશું અને આના સભ્યનો જે બીજો ઘટક છે y એ પણ આપણને ગણ a માંથી જ મળશે. કેવી રીતે? તો ચાલો જોઈએ. અહીંયા જુઓ કે ગણ a નો પ્રથમ સભ્ય 1 છે, તેથી આપણે લખીશું કે x = 1 લેતા y = x + 1 = 1 + 1 = 2 મળે. ઓકે, એટલે કે x = 1 માટે y = 2 મળે. એટલે કે આરનો પ્રથમ સભ્ય 1 2 મળે. તો અહીંયા તમે જુઓ કે આરનો જે પ્રથમ સભ્ય છે 1 2, તેનું જે પ્રથમ ઘટક છે 1 એ ગણ a નો સભ્ય છે તથા જે બીજો ઘટક છે 2 તે પણ ગણ a નો સભ્ય છે. હવે ગણ a નો બીજો સભ્ય છે 2, તો આપણે x = 2 લઈશું. તો આપણે લખીશું કે x = 2 લેતા y = x + 1 = 2 + 1 = 3 મળે. એટલે કે x = 2 માટે y = 3 મળે. બરાબર છે? તો નીચે જુઓ, અહીંયા આપણે આના બીજા સભ્ય તરીકે 2 અને 3 લખીશું. ક્લિયર છે? હવે ગણ a નો ત્રીજો સભ્ય 3 છે, તેથી આપણે લખીશું કે x = 3 લેતા y = x + 1 = 3 + 1 = 4 મળે. એટલે કે x = 3 માટે y = 4 મળે. તો નીચે જુઓ કે આપણે આને આના સભ્ય તરીકે G4 લખીશું. હવે ગણ a નો ચોથો સભ્ય 4 છે, તેથી આપણે અહીંયા લખીશું કે x = 4 લેતા y = x + 1 = 4 + 1 = 5 મળે. એટલે કે x = 4 માટે y = 5 મળે. તો નીચે તમે જુઓ તેને આપણે આના સભ્ય તરીકે 4 અને 5 આવી રીતે લખીશું. ક્લિયર છે? હવે ગણ a નો પાંચમો સભ્ય 5 છે, તેથી આપણે અહીંયા લખીશું કે x = 5 લેતા y = x + 1 = 5 + 1 = 6 મળે. એટલે કે x = 5 માટે y = 6 મળે. હવે નીચે જુઓ કે આને આપણે ગણ આરના સભ્ય તરીકે 5 અને 6 રીતે દર્શાવેલા છે. હવે ગણ a નો છઠ્ઠો સભ્ય 6 છે, તેથી આપણે લખીશું કે x = 6 લેતા y = x + 1 = 6 + 1 = 7 મળે. એટલે કે x = 6 માટે y = 7 મળે. હવે નીચે જુઓ, હવે તેને આપણે ગણ આરના સભ્ય તરીકે 6 અને 7 આવી રીતે લખીશું. પરંતુ અહીંયા આપણને
સંબંધ આ જે છે તે શું કીધું છે કે એ થી એ પર વ્યાખ્યાયિત છે. તો એનો મતલબ એમ છે કે આના જે પણ સભ્યો હશે, એટલે કે અહીંયા હું 6 અને 7 ની વાત કરું છું, તેનો જે પ્રથમ સભ્ય છે એટલે કે 6 તે ગણ એનો સભ્ય હોવો જોઈએ, અને જે બીજો સભ્ય છે એટલે કે 7 એ પણ ગણ એનો સભ્ય હોવો જોઈએ. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો એ 7 જે છે તે ગણ એમાં હાજર નથી. તો એનો મતલબ એમ છે કે આપણે અહીંયા x = 6 નહીં લઈએ, એટલે કે 6 7 જે છે એ આનો સભ્ય થશે નહીં. એટલે કે x = 6 વાળી જે લાઈન છે તેને આપણે ડિલીટ કરીશું, અને આના સભ્ય તરીકે 6 7 લીધા છે તેને પણ આપણે દૂર કરીશું. એનો મતલબ એમ થયો કે આના જે સભ્યો છે તે 1 2 2 3 3 4 4 5 અને 5 6 હશે. બીજી વસ્તુની અહીંયા તમે એ નોંધ કરો કે આના જે પણ સભ્યો છે તેના પ્રથમ ઘટકો ગણ એમાં હાજર છે, જ્યારે બીજા નંબરના જે ઘટકો છે તે પણ ગણ એના સભ્યો છે, અને તે હોવું ફરજિયાત છે. કેમ? કારણ કે અહીંયા સંબંધ R જે છે એ A થી A પર વ્યાખ્યાયિત કીધું છે. તો અહીંયા આપણને R = 1 2 2 3 3 4 4 5 અને 5 6 મળ્યા છે, તથા A = 1 2 3 4 5 અને 6 આપેલા છે. ઓકે, હવે પહેલો નંબરમાં શું કીધું છે કે આ સંબંધને કિરણ આકૃતિ દ્વારા દર્શાવો. તો હવે આપણે અહીંયા કિરણ આકૃતિ દોરીશું. તો પહેલી આકૃતિને આપણે ગણ A કહીશું, અને બીજી આકૃતિને પણ આપણે ગણ A કહીશું. કેમ? કારણ કે R જે છે તે A થી A પર વ્યાખ્યાયિત છે. હવે આપણે ગણ A ના સભ્યો લખીશું. હવે આપણે R ની જે ક્રમિક જોડો છે તેને તીર વડે દર્શાવીશું. તો આનો પહેલો સભ્ય 1 2 છે, તો તેને આપણે 1 થી 2 તરફના તીર વડે દર્શાવીશું. પછી આનો બીજો સભ્ય 2 3 છે, તેથી તેને આપણે 2 થી 3 તરફના તીર વડે દર્શાવીશું. પછી આનો ત્રીજો સભ્ય 3 4 છે, તેથી તેને આપણે 3 થી 4 તરફના તીર વડે તેને દર્શાવીશું. પછી આનો ચોથો સભ્ય 4 5 છે, તેથી તેને આપણે 4 થી 5 તરફના તીર વડે દર્શાવીશું. પછી આનો પાંચમો સભ્ય 5 6 છે, તેથી તેને આપણે 5 થી 6 તરફના તીર વડે દર્શાવીશું. ક્લિયર છે? હવે જુઓ બીજા નંબરમાં શું કીધું છે કે આરનો પ્રદેશ, સહપ્રદેશ તેમજ વિસ્તાર મેળવો. તો પ્રથમ આપણે આરનો પ્રદેશ શોધીશું. તો પહેલા એ સમજો કે પ્રદેશ એટલે શું. તો આના જે પણ સભ્યો છે તેના પ્રથમ ઘટક વડે બનતા ગણને ગણ આરનો પ્રદેશ કહે છે. તેથી આપણે અહીંયા લખીશું કે આરનો પ્રદેશ ઇક્વલ ટુ, તો કયા કયા ઘટકો આવશે? તો અહીંયા 1 2 3 4 અને 5 થશે. ઓકે, બીજું મેં તમને પ્રદેશની વ્યાખ્યામાં એમ પણ કીધું હતું કે આરનો જે પ્રદેશ થશે તે ગણ એનો ઉપગણ થશે. અહીંયા તમે ક્લિયરલી જોઈ શકો છો કે આરના પ્રદેશના જે પણ ઘટકો છે એ ગણ એમાં આવેલા છે, તેથી આરનો જે પ્રદેશ છે તે ગણ એનો ઉપગણ થશે. ઓકે, હવે આપણે આરનો વિસ્તાર શોધીશું. તો અહીંયા આપણે લખીશું કે આરનો વિસ્તાર ઇક્વલ ટુ, તો પહેલામાં એમ કહું કે વિસ્તાર એટલે શું. તો વિસ્તાર એટલે તે આરના જે પણ સભ્યો હશે તેના બીજા નંબરના જે પણ ઘટકો હશે તેના વડે બનતા ગણને ગણ આરનો વિસ્તાર કહે છે. તો અહીંયા આરનો વિસ્તાર 2 3 4 5 અને 6 થશે. મેં તમને પહેલા કીધું હતું તે પ્રમાણે કે આનો જે વિસ્તાર છે તે જે બીજા નંબરનો ગણ એ છે તેનો ઉપગણ થશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આરના વિસ્તારના જે પણ સભ્યો છે તેનો સમાવેશ ગણ એમાં થાય છે, અને તેના કારણે આરનો જે વિસ્તાર છે તે ગણ એનો ઉપગણ થશે. હવે આપણે આરનો સહપ્રદેશ શોધીશું. તો આપણને ખબર છે કે બીજા નંબરનો જે ગણ છે તે આરનો સહપ્રદેશ થશે. તો અહીંયા આપણે લખીશું કે આરનો સહપ્રદેશ ઇક્વલ ટુ, તો અહીંયા ગણ એના બધા સભ્યોનો સમાવેશ થશે. એટલે આપણે અહીંયા લખીશું કે 1 2 3 4 5 અને 6. ઓકે, તો હવે આરનો પ્રદેશ એટલે શું, આરનો વિસ્તાર એટલે શું, આરનો સહપ્રદેશ એટલે શું, જો તમારે તેની માહિતી મેળવી હોય તો ઉપર આઈ લિંક પર જઈને તમે તે વિડીયો જોઈ શકો છો. હવે અહીંયા આપણે ઉદાહરણ 7 પૂર્ણ કરીએ છીએ. તો હવે આપણે ઉદાહરણ 8 જોઈશું. શું કીધું છે કે આકૃતિ 2.6 માં
પીથી ક્યુનો સંબંધ દર્શાવેલો છે. આપણને ખબર છે કે સંબંધના જે પણ સભ્યો છે તેને ક્રમિક જોડ તરીકે લખાય છે. અહીંયા શું કીધું છે કે પીથી ક્યુનો સંબંધ છે. તો એનો મતલબ એમ થયો કે આ જે ક્રમિક જોડો છે તેના જે પ્રથમ સભ્યો છે તે ગણ પીમાંથી હશે અને આ જે ક્રમિક જોડો છે તેના જે બીજા સભ્યો છે તે ગણ ક્યુમાંથી હશે. પછી શું લખ્યું છે કે આ સંબંધને ગુણધર્મની રીતે અને બીજું યાદીની રીતે લખવું તથા તેનો પ્રદેશ અને વિસ્તાર શું થશે. તો હવે આપણે આન્સર લખીશું. તો પહેલા નંબરમાં શું કીધું છે કે જે સંબંધ છે તેને ગુણધર્મની રીતે લખો. તો અહીંયા આપણે લખીશું કે ગુણધર્મની રીતે ધારો કે આપણે સંબંધને આર નામ આપીએ છીએ. તો અહીંયા આપણે લખીશું કે આર ઇક્વલ ટુ, તો હવે તમને ખબર છે કે સંબંધના જે પણ સભ્યો છે તેને આપણે ક્રમિક જોડ તરીકે લખીએ છીએ. તેથી આપણે અહીંયા લખીશું કે એક્સ વાય, જ્યાં હવે તમને ખબર છે કે એક્સ જે છે એ ગણ પીમાંથી હોવો જોઈએ અને વાય જે છે એ ગણ ક્યુમાંથી હોવો જોઈએ. બીજું કે જે ગણ પીના શબ્દ છે એટલે કે 9 જે છે એ 3 અને -3નો વર્ગ છે, 4 જે છે એ 2 અને -2નો વર્ગ છે અને 25 જે છે એ 5 અને -5નો વર્ગ છે. તેથી આપણે લખીશું કે એક્સ એ વાયનો વર્ગ છે, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ પી છે, એટલે કે એક્સ જે છે એ ગણ પીનું સભ્ય છે અને વાય બિલોંગ્સ ટુ ક્યુ છે, એટલે કે વાય જે છે તે ગણ ક્યુનો સભ્ય હશે. ક્લિયર છે? તો આને આપણે ગુણધર્મની રીતે લખ્યું કહેવાય. હવે બીજા નંબરમાં શું કીધું છે કે સંબંધને યાદીની રીતે લખો. તો અહીંયા આપણે લખીશું કે યાદીની રીતે આર ઇક્વલ ટુ, તો યાદીની રીતે લખતા પહેલા એક વસ્તુને ધ્યાનમાં રાખજો કે આર જે છે તે સંબંધ છે અને આપણે સંબંધના જે પણ સભ્યો છે એને ક્રમિક જોડો વડે લખીએ છીએ. બરાબર છે? એટલે અહીંયા આપણે ક્રમિક જોડો તરીકે આરના સભ્યોને લખીશું. તો અહીંયા આપણે લખીશું કે આર ઇક્વલ ટુ, તો આકૃતિમાં જુઓ ગણનો જે સભ્ય છે 9, એના માટે આપણને ગણ ક્યુના 2 સભ્યો મળે છે, 3 અને -3. તો આરના સભ્ય તરીકે આપણે લખીશું કે 9 3 અને 9 -3. અહીંયા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે અહીંયા સંબંધ જે છે એ પીથી ક્યુનો છે. બરાબર છે? એટલે કે આરના જે પણ સભ્યો છે તેના પ્રથમ સભ્યો ગણ પીમાંથી હશે અને બીજા સભ્યો ગણ ક્યુમાંથી હશે. ક્લિયર છે? એટલે આપણે પહેલા ગણ પીના સભ્યો લખીશું અને પછી ગણ ક્યુના સભ્યો લખીશું. તેથી આપણે 9 ને પહેલા લખી છે અને 3 અને -3 પછી લખી છે. ઓકે, તો હવે આગળ વધીએ. એવી જ રીતે ગણ પીમાં જે 4 નંબરનો સભ્ય છે તેના માટે ગણ ક્યુમાં આપણને 2 અને -2 મળે છે. તેથી આપણે આના સભ્ય તરીકે 4 2 અને 4 -2 લખીશું. તેવી જ રીતે ગણ પીનો જે 25 નંબરનો સભ્ય છે તેના માટે ગણ ક્યુમાં 2 સભ્યો મળે છે, 5 અને -5. તેથી આના સભ્ય તરીકે આપણે 25 5 અને 25 -5 લખીશું. તો આવી રીતે આર ઇક્વલ ટુ આપણને 9 3 9 -3 4 2 4 -2 25 5 અને 25 -5 મળે છે. ઓકે, બીજું શું કીધું છે કે સંબંધ આરનો પ્રદેશ અને વિસ્તાર લખો. બરાબર? તો પહેલા આપણે પ્રદેશ લખીશું. તો અહીંયા આપણે લખીશું કે આરનો પ્રદેશ ઇક્વલ ટુ, તો હવે આપણને ખબર છે કે આરનો પ્રદેશ એટલે શું. તો આરના જે પણ સભ્યો હશે તેના પ્રથમ ઘટકોથી બનતા ગણને આરનો પ્રદેશ કહે છે. બરાબર છે? તો અહીંયા આપણે આરના પ્રદેશના સભ્યો લખીશું. તો અહીંયા આપણે લખીશું કે આરનો પ્રદેશ ઇક્વલ ટુ 9 4 અને 25 હશે. ઓકે, હવે આપણે આરનો વિસ્તાર લખીશું. તો હવે આપણને ખબર છે કે આરનો વિસ્તાર એટલે શું. તો આરના જે પણ સભ્યો છે તેના બીજા નંબરના ઘટકો વડે બનતા ગણને ગણ આરનો વિસ્તાર કહે છે. તેથી આપણે અહીંયા લખીશું કે આરનો વિસ્તાર ઇક્વલ ટુ 2 -2 3 -3 5 અને -5. ઓકે, તો અહીંયા આપણે ઉદાહરણ 8 પૂર્ણ કરીએ છીએ. તો હવે આપણે ઉદાહરણ 9 જે છે શું કીધું છે કે જો a ઇક્વલ ટુ 1 છે અને b ઇક્વલ ટુ 3 4 હોય તો a થી b ના સંબંધની સંખ્યા શોધો. એટલે કે a થી b ના જેટલા પણ શક્ય સંબંધો છે એ બધા સંબંધોની સંખ્યા આપણે અહીંયા શોધવાની છે. પરંતુ સંબંધ એટલે શું? તો
તો સંબંધ એટલે કે એવો ગુણધર્મ અથવા તો એવી શરત કે જેના વડે ગણ એના અમુક અથવા તો બધા સભ્યોની ગણ બીના અમુક અથવા તો બધા સભ્યો સાથે ક્રમિક જોડ બનાવી શકાય. પરંતુ અહીંયા આપણને એવો કોઈ પણ ગુણધર્મ અથવા તો કોઈ પણ શરત આપેલી નથી. તેથી અહીંયા આપણે શું કરીશું કે અહીંયા આપણે ગણ એ અને ગણ બી નો કાર્ટેશિયન ગુણાકાર લખીશું. તેથી આપણે અહીંયા લખીશું કે a ક્રોસ બી ઇક્વલ ટુ, તો a ક્રોસ બીમાં પહેલો ગણ એ છે, તેથી આપણે ગણ એના સભ્ય લખીશું. તેથી આપણે અહીંયા લખીશું કે 1 2 ક્રોસ અને a ક્રોસ બીમાં બીજો ગણ બી છે, તેથી આપણે ગણ બીના સભ્ય લખીશું. તો હવે લખીશું કે 3 અને 4. ઓકે, હવે આપણે તેની ક્રમિક જોડો લખીશું. તો લખીશું કે ઇક્વલ ટુ 1 3 1 4 2 3 અને 2 4. ઓકે, તો હવે આપણે a થી b ના સંબંધોની સંખ્યા શોધવાની છે. પરંતુ આગળ થયું તે પ્રમાણે અહીંયા એક પણ એવું ગુણધર્મ કે શરત નથી આપી કે જેના વડે આપણે a થી b ના સંબંધ સ્થાપિત કરી શકીએ. પરંતુ આપણને ખબર છે કે સંબંધ જે છે તે a ક્રોસ b નો ઉપઘાત છે. તેથી a ક્રોસ b ના જેટલા પણ ઉપગણ થશે તે a થી b ના સંબંધો થશે. પરંતુ આપણને ખબર છે કે કોઈ પણ ગણના ઉપગણોની સંખ્યા 2n થાય, જ્યાં n એ ગણના સભ્યોની સંખ્યા છે. અહીંયા a ક્રોસ b ના સભ્યોની સંખ્યા 4 છે, તેથી n ઇક્વલ ટુ 4 થશે. તેથી a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા 2n એટલે કે 2 એટલે કે 16 થશે. એટલે કે a ક્રોસ b ના સંબંધોની સંખ્યા 16 થશે અને આ આપણો આન્સર હશે. તો અહીંયા આપણે ઉદાહરણનું પૂર્ણ કરીએ છીએ. તો સાથે સાથે આ સેશન પણ આપણે પૂર્ણ કરીએ છીએ. પરંતુ એ પહેલાં જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.